સુરતના કપડવંજ નડિયાદ રોડ ઉપર અકસ્માત સર્જાયો। ટ્રેલરે ટક્કર મારતા એક યુવકનું મોત થયું। બેફામ ટ્રેલર ચાલકે એક્ટિવા ચાલકને કચડી નાખતા સ્થળ પર જ યુવકનો જીવ ગયો। અકસ્માતમાં મોતને ભેટનાર યુવકની ઓળખ મેળવવાની કાર્યવાહી શરૂ અને અકસ્માત સર્જી ટ્રેલરનો ચાલક વાહન રેઢું મૂકી ફરાર થયો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા જલ્પેશ પટેલ। જલ્પેશ, ક્યારે કઈ રીતે અકસ્માત સર્જાયો છે, કઈ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી, યુવકની કોઈ ઓળખ થઈ છે કે કેમ? પૂનમ, અકસ્માત કલાકો પહેલા જ સર્જાયો છે, પરંતુ અકસ્માતમાં જે રીતના જે વ્યક્તિ છે તે વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। કહી શકાય કે ટ્રકની નીચે આવી જવાથી જે વ્યક્તિ છે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ છે। ક્યાંક ને ક્યાંક આ જે ચાલક છે તે યમદૂત બન્યો અને રસ્તે જતા જે રીતના એક્ટિવા લઈ પસાર થતા હતા એ જ દરમિયાન આ જે ટ્રેલર ચાલક છે તેને એક્ટિવા ચાલકને ટક્કર મારી અને ફંફોડી નાખ્યો। કહી શકાય કે જે રીતના મોત નીપજ્યું છે ત્યારે લોકો પણ જે નિંદા કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે આ ટ્રેલર ચાલકનું, તો ટ્રેલર ચાલક આગળ જઈ ટ્રેલર મૂકીને ફરાર થઈ ગયો છે। સમગ્ર બાબતની ઘટનાની જાણ થતા કઠલાલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે, પરંતુ જે એક્ટિવા ચાલક છે તેને ઓળખ કરવી મુશ્કેલ છે, કારણ કે તેની ઓળખ થઈ શકે તેમ પણ નથી। એટલે કઠલાલ પોલીસે જે એક્ટિવા છે તે એક્ટિવાનો નંબર મેળવી અને વધુ તપાસ હાથ ધરી છે। યુવક ક્યાંનો હતો, ક્યાંથી આવતો હતો, એ દિશામાં હાલ તપાસ કરી રહી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।